સુરતમાં 7મા માળે જીવ સટોસટીનો ખેલ સર્જાયો હતો. માનસિક તણાવમાં એક યુવકે ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ લસકાના પોલીસની PCR વાન નંબર 81ના ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ગોવિંદભાઈ અને તેમના ડ્રાઈવર જવાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 7મા માળે પહોંચતા ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હતો અને યુવકની હાલત ગંભીર બની રહી હતી. એક ક્ષણ પણ ગુમાવ્યા વગર પોલીસ જવાનોએ બહાદુરી બતાવી ફ્લેટની બારીમાંથી અંદર પ્રવેશ કર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ગોવિંદભાઈ અને તેમની ટીમે યુવકને વધુ ઝેરી દવા પીતા અટકાવી તાત્કાલિક કાબૂમાં લીધો હતો. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનો જીવ બચી ગયો હતો. પોલીસની સમયસૂચકતા, બહાદુરી અને ફરજ પ્રત્યેની નિષ્ઠાના કારણે એક યુવાનને નવજીવન મળ્યું છે. તમારા વિસ્તારના દરેક અપડેટ માટે KD ન્યૂઝને ફોલો કરો.